બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. સદગુરુદેવ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ભજગોવિંદમ સ્તોત્રનો આપણે લાભ લઈ રહ્યા છીએ. તો આ સ્તોત્રની અંદર બધા પ્રકારના અધિકારીને ધ્યાનમાં રાખીને જે તે કાર્યના અધિકારી અંતમાં નિર્વિશેષ મોક્ષના ભાગીદાર થાય એવો વેદાંતનો માર્ગ આ સ્તોત્રમાં બતાવેલો છે. તો આ સ્તોત્રનો વિચાર કરતા કરતા આપણે 12મા શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ. 12મા શ્લોકનું સ્વરૂપ છે ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમરચા તસ્ય યમઃ કિં કુરુતે ચર્ચામ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. તો આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી આ સ્તોત્રમાં શાસ્ત્રોના પાઠનું મહત્વ બતાવે છે. ત્યારબાદ
તીર્થ સેવા વગેરે નું મહત્વ બતાવે છે અને ભગવાનના નામનું મહત્વ બતાવે છે. અધિકારી મનુષ્ય આ ત્રણેય કાર્ય કરતા કરતા આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર થઈને મૃત્યુનું અતિક્રમણ કરી જાય છે અને અજર અમર પદને પ્રાપ્ત કરી લે છે. તો એ માટે સૌપ્રથમ મનુષ્ય શું કરવું જોઈએ? તો કયું સત્શાસ્ત્રોનું અધ્યયન યા પાઠ કરતા રહેવું જોઈએ. ગીતા વગેરે જે ગ્રંથો છે એનું અધ્યયન હંમેશા કરતા રહેવું જોઈએ. એના અર્થનું આચાર્ય મહાપુરુષોના મુખથી શ્રવણ કરવું જોઈએ. જે પ્રક્રિયા પ્રમાણે આપણે સવારમાં ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ. ભગવાન શંકરાચાર્યજીએ ગીતાદિ અનેક ધર્મ ગ્રંથો પર ભાષ્ય કરી અને નિર્વિશેષ જ્ઞાન દ્વારા આ જીવ જન્માદિ દુઃખોથી છૂટી જાય છે એવું કહ્યું છે. નિર્વિશેષ જ્ઞાનની પ્રાપ્તિમાં સર્વપ્રથમ મનુષ્ય માટે બહિરંગ સાધનનું અનુષ્ઠાન કરવું જરૂરી છે. બહિરંગ સાધનમાં શાસ્ત્રોનું અધ્યયન યા શાસ્ત્રોનો પાઠ કરતા રહેવું જોઈએ. કમસે કમ અર્થ કદાચ જેને ન સમજાય તો એને પાઠ ક્યારે છોડવો જોઈએ નહીં. ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. રોજ 10 શ્લોકનો પાઠ કરવો ઓછામાં ઓછા. આખી ગીતાનો પાઠ કરો તો વધારે ઉત્તમ, નહીં તો 10 શ્લોકોનો પાઠ તો રોજ કરવો જોઈએ. ને પાઠનું સજ્જનો ફળ એ છે કે દીર્ઘકાળ સુધી પાઠ કરવાથી એ ગ્રંથ જે છે એ યાદ થઈ જાય છે. શું થઈ જાય છે? કંઠસ્થ થવા લાગે છે. એને યાદ કરતા વાર નથી લાગતી. ગીતાનો પાઠ, ઉપનિષદનો પાઠ યા અન્ય જે ધર્મ ગ્રંથો છે એનો પાઠ કરતા રહેવું જોઈએ કે આ ગ્રંથો છે કેવલ પૂજવા યોગ્ય છે એટલું જ નહીં કે એને ચંદન ચોખા ચડાવી અને ઘરમાં અભરાઈમાં ભરાવી રાખો, એ માટે આ ધર્મ ગ્રંથો નથી. આનો અર્થ સહિત પાઠ કરતા રહેવું જોઈએ. ગીતાદિના પાઠ કરવાનું ફળ પુરાણોની અંદર અનેક પ્રકારનું બતાવવામાં આવ્યું છે. ગીતાના મહાત્મ્યની અંદર બતાવવામાં આવ્યું કે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તર હે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રિતા. માધ્યમમાં બતાવ્યું કે ગીતા સુગીતા કર્તવ્ય, ગીતાનું
સારી પેઠે અધ્યયન પાઠ કરવો જોઈએ. અને ગીતા એટલા માટે કે ગીતાની અંદર સંપૂર્ણ ઉપનિષદનો સાર છે. અને વૈદિક ધર્મના જે બે સિદ્ધાંત કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠાનું પૂર્ણ રૂપથી પ્રતિપાદન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના માધ્યમથી કરેલું છે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે કિમ અન્ય હે શાસ્ત્ર વિસ્તર હે. અન્ય એટલે કે ગીતાથી ભિન્ન બીજા શાસ્ત્રોના વિસ્તારથી શું છે? એક જો ગીતાનું અધ્યયન કરી લીધું તો ગીતા જે છે એ સંપૂર્ણ ગ્રંથ છે. ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું એડ્રેસ આ ગીતામાં બતાવ્યું છે. તમે કોઈ આવી ધાર્મિક જગ્યાએ તીર્થ ક્ષેત્રમાં ગયા હો, અઠવાડિયું 15 દિવસ સાથે રહ્યા હોય તો પરિચય થઈ જાય. જતી વખતે એકબીજાના એડ્રેસ લઈ લઈએ, ફોન નંબર લઈ લઈએ અને સંપર્કમાં રહીએ છીએ. પછી એ વર્ષે બે વર્ષે દાડે મળે ત્યારે પૂર્વ પરિચય હોય યા ફોન વગેરેથી ખબર પડી જાય, એનું એડ્રેસ ખબર હોય તો એ પ્રમાણે એ વ્યક્તિને તમારે મળવું હોય તો એ તમને મળી શકે છે. એમ ભગવાનને મળવું છે તો ભગવાને એડ્રેસ ગીતામાં આપ્યું. ગીતા એ ભગવાનની સાઇન છે. શું છે? સાઇન છે. ગીતા વગેરે પુરાણ છે, એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન જોવા મળે છે. ભગવાનને પામવા માટેનું સાધન શું છે એ પણ એનું પણ વર્ણન જોવા મળે છે. અને ભગવાનનું પોતાનું સ્વરૂપ શું છે એ ભગવાન શ્રી કૃષ્ણે ખુદ ગીતામાં બતાવ્યું છે. એટલે આપણે ગીતા વગેરે શાસ્ત્રનો પાઠ કરીએ તો શાસ્ત્રના માધ્યમથી આપણે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થઈ જાય છે. કોઈને પૂછવાની જરૂર નથી રહેતી, એરે ગેરે વ્યક્તિને પૂછવાની જરૂર નથી રહેતી. નહીં તો એરે ગેરે વ્યક્તિ ગમે તે ભગવાનના જે ભેદને બતાવે કે અમારા ભગવાન મોટા ને તમારા ભગવાન નાના, આવું કહી અને ભેદ ભ્રાંતિમાં નાખે છે. તો જે ગીતાનું પાઠ કરે છે એને ભગવાન કેવા છે એ સ્વયં એ જાણી શકે છે. સજ્જનો, યા આચાર્યના મુખથી અર્થ સહિત પાઠ કરે તો વધારે લાભકારી થઈ જાય છે. એટલે ગીતાદી શાસ્ત્રોનો મનુષ્યએ પાઠ કરતા રહેવું જોઈએ. અને એ માટે તીર્થાદિનું સેવન જે છે એ અનુકૂળતા પ્રદાન કરે છે. એટલે કહ્યું, ગંગા જલ લવ કણિકા પીતા, જેણે ગંગા જળનું પાન કર્યું છે. ગંગા જળના પાનાદિકને ઉપલક્ષણ બનાવીને આચાર્યો એવું કહે છે કે તીર્થ સેવા વગેરેનું આ ઉપલક્ષણ છે. એવું નથી. નહીં તો આમાં તો એવું કહ્યું, ગંગા જલ લવ કણિકા પીતા, એટલે ગંગા જલ છે એની લવ એટલે અલ્પ માત્રામાં એની કણિકાનું પાન કર્યું, કણનું પાન કર્યું. તો એનો મતલબ એવો નહીં કે જ્યારે ગંગાજીના કિનારે જાઓ તો એટલાનું જ પાન કરે, કમસે કમનો અભિપ્રાય છે. નહીં તો ત્યાં ગયા હોય તો ઘણા તો એવા છે જેઓ જે સ્નાન પણ કરતા નથી. કેમ તો કે ઠંડુ બહુ હોય કે છે.
તો ઠંડા જળમાં સ્નાન કરવાથી કઈ મરી ગયા છે? કોઈ એવા દાખલા છે કે ભાઈ એનાથી મોત આવી જાય? ઠંડો બહુ લાગે, પણ ગંગાજીની કૃપા એવી છે સજ્જનો, એકવાર ડૂબકી મારો એટલે પછી ઠંડુ લાગતું નથી સજ્જનો. તો ગંગા જલના અભિપ્રાયથી માત્ર એટલું પકડવાનું નથી, પણ તીર્થ ક્ષેત્રમાં જઈને વાસ કરવાની વાત છે. તીર્થ ક્ષેત્ર કોને કહેવામાં આવે? તો કહ્યું કે જે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો જ્યાં વાસ કરે છે એને તીર્થ કહેવામાં આવે છે. ન તો જીવ તીર્થમાં જાય તો ત્યાંય તે ફરવા માટે જાય છે, તરવા માટે નહીં. શા માટે? ફરવા માટે. યાત્રામાં જે જાય ને તો એ તરવા માટે જાય, નહીં તો અધિકતર જીવો જે છે એ ફરવા માટે. જાતને ફેરવી કહેવાય, જાતને ફેરવી કહેવાય. અને ફરવા માટે જાય એટલે ફરે છે, કઈ તરે નહીં, કે તરવાનું કઈ સાધન હોધે નહીં. તો સજ્જનો, તીર્થવાસ જે છે એની આપણે ત્યાં બહુ મહિમા છે. તીર્થધામ જ્યાં મહાપુરુષોનો વાસ છે, જ્યાં ધર્મનું અનુષ્ઠાન થાય છે, જ્યાં વેદાદી શાસ્ત્રોનો સ્વાધ્યાય પ્રવચન થાય છે, જ્યાં પરમાર્થ સદાય છે, એવી ભૂમિને તીર્થ કહેવામાં આવે છે. તીર્થ, તીર્થ એટલે કે જ્યાં રહેવાથી તરી જવાય એને તીર્થ કહેવામાં આવે છે. એટલે તીર્થ, ઘણા લોકો એમ કે ભાઈ તીર્થમાં જવાની જરૂર શું છે, આશ્રમમાં જવાની જરૂર શું છે? ઘરે ભજન થાય, પણ ઘરને ખબર પડે ઘરે કેવું થાય છે. આવું કહેતા હોય છે કે એ તો ઘરે થાય. ઘરે રૂમમાં બેઠા બેઠા ન થાય કે? ઘરમાં 25 પ્રકારના કામ હોય. શું હોય? અને તીર્થોમાં જાઓ તો ત્યાં ભજન સિવાય બીજો કોઈ કાર્ય ન હોય, અને બીજું કરો તો એ સેવામાં ગણાય. ઘરમાં તમે ગમે એટલું કામ કરો તો એમ કહેવાય કે સેવા ગણાય, ભગવાનની સેવા ગણાય. હા, ભાવનાથી કરાય એ, પણ એવી ભાવના ઘરમાં થતી નથી. અહીંયા સંપૂર્ણ જીવન જે છે એ ભજનમય વીતે છે. તીર્થક્ષેત્રમાં સંપૂર્ણ જીવન સત્સંગમય વીતું કહેવાય. અને આપણા સત્શાસ્ત્રો તો એ કહે જ છે કે મનુષ્ય જીવનની એક ક્ષણ પણ નકામી જવા દેવી જોઈએ નહીં. તો જ્યારે તીર્થ ક્ષેત્રમાં આપણે આવ્યા છીએ તો અહીંયા સંપૂર્ણ કાર્ય જે છે ધર્મનું કરીએ છીએ. અહીંયા આમાં આપણું કાંઈ છે? અહીંયા બધું કોનું છે? ભગવાનનું છે. કોનું છે? અને ઘરે તો મારું તારું રહે, અહીંયા થોડું મારું તારું રહે છે. એ તો ભગવાનનું છે. આપણે ભગવાને આપણને વાપરવા આપ્યું છે, આપણને તરવા માટે આપ્યું છે. અહીંયા જે જે સાધનો છે એ શા માટે છે? તરવા માટેના છે. એટલે એને તીર્થ કહેવામાં આવે છે. તો કયો કે જે તીર્થવાસાદી કરે છે, કે તીર્થવાસાદી દ્વારા અને પાઠ પૂજાદી કર્યા કરે છે, એ પહેલું સાધન છે સજ્જનો. અને સક્રદપી એ મુરારી સમર્ચા, ભગવાનનું નામ જપ, સ્મરણ જપ જે કર્યા કરે છે તો એનું અંતઃકરણ શુદ્ધ થઈ અને જ્ઞાનનો ભાગીદાર થાય છે.
એટલે આ શ્લોકમાં અન્ય કાર્ય બતાવ્યું, સકૃદપી યેન મુરારી સમર્ચા. સકૃદ એટલે એક વાર. સકૃતનો અર્થ છે એક વાર. એક વાર પણ જેણે મુરારીનું અર્ચન કર્યું, મુરારી સમર્ચા, ભગવાનનું પૂજન કર્યું. શું કર્યું? પૂજન કર્યું. ત્યાં ભગવાનનું નામ લીધું. તો એનો લાભ શું છે? તો કહ્યું કે તસ્ય યમ કિમ કુરુતે ચર્ચામ. તો યમરાજાના ખાતા અને વહીમાંથી એનું નામ કેન્સલ થઈ જાય છે. એટલે એને યમના દૂતો લેવા નથી આવતા, પણ ભગવાનના દૂતો લેવા આવે છે. કારણ કે જેણે આ કાર્ય કર્યા, પાઠ પૂજાની અંદર, તીર્થવાસ, સેવા, મહાપુરુષોની સેવા શુશ્રૂષામાં જેણે જીવન વિતાવ્યું સજ્જનો, અને ભગવાનનું નામ જે લીધા કરે છે, સ્મરણ કર્યા કરે છે, સત્સંગ કર્યા કરે છે, તો પછી યમરાજાના દૂતોની અંદર એ સામર્થ્ય સમાપ્ત થઈ જાય છે કે એનું નામ લઈએ. કે વ્યવહારમાં તમે જો કોઈ એવો અશક્ત વ્યક્તિ હોય, કોઈ બળવાન વ્યક્તિની શરણમાં જતો રહે, તો પછી બીજા છે એનું નામ લેતા ગભરાય છે કે ભાઈ આણે તો પેલાનું શરણું લઈ લીધું છે, એટલે જો આપણે એનું કંઈ કરીશું તો પેલાની સાથે આપણે પેલા લડવું પડશે. એટલે એ જેમ ગભરાય છે, એમ જાણે ભગવાનનું શરણું ગ્રહણ કરી લીધું, તો પછી એને આ સંસારમાં કોઈની બીક રહેતી. એટલે ભગવાનના થવું, સંસારના નહીં. કોના થવું? ભગવાનના થવું. ઘણા લોકો અમને પૂછે કે સ્વામીજી તમે ક્યાં ના, એવું પૂછે. તો ભાઈ અમે કહીએ કે અમે ભગવાનના. તમે ક્યાં ના એટલે અમે ભગવાનના. તો ઘણાને તો વળી જાણે હક પણ કરવું હોય એમ બધું પૂછતા હોય. તો આપણને એમ થાય કે હક પણ કરવું હશે. પણ મહાપુરુષોની શરણમાં જઈએ ત્યારે ધર્મ વિષય અને પરમાત્મા વિષયક પ્રશ્ન કરવો જોઈએ. ને સાધુઓ જે મહાપુરુષો છે એ તો સંપૂર્ણ સંસારના છે, એ કોઈ એક વર્ગ વિશેષના યા એક વ્યક્તિ વિશેષના, એ તો બધાના કલ્યાણની વાત કરે છે. કોઈ એકાદ બે યા એના આશ્રિત હોય એની જ નહીં. મહાત્મા એને કહેવામાં આવે કે જેનું અંતકરણ મહાન હોય, રાગ, દ્વેષ, ઈર્ષ્યા દેખાય મારા તારાથી જેનું અંતકરણ ગ્રસ્ત ન હોય એને મહાત્મા કહેવામાં આવે છે. મહાત્મા શબ્દમાં જે આત્મા શબ્દનો અર્થ છે અંતકરણ. અંતકરણ, અંતકરણ જેનું મહાન છે, એટલે જેના વિચાર મહાન છે, જેની ભાવના મહાન છે, જે બધાને પોતાની અંદર સમાવી શકે છે, તો સજ્જનો એને મહાત્મા કહેવામાં આવે છે. નહીં તો ઘણા એવાય જોવા મળે, બહારથી વેશ તો ધારણ કરેલો હોય સંન્યાસીનો, અને મારા તારું છૂટ્યું હોતું, ઘરવાર બધું બધાનો ત્યાગ કરી દીધો હોય, તોય કહે છે કે આ મારું ને આ તારું ને મારું નામ ને તારું નામ ને મારું નામ હોવું જોઈએ, તારું નામ ન હોવું જોઈએ, આમાં પડ્યા પાછરા રહેતા હોય છે. કારણ કે એ તો અધ્યાત્મ માર્ગે આગળ વધેલા છે જ નહીં, એ તો વેશ જ ધારણ કરેલો છે.
એટલે એને તો લોક જેમ એક મૂઢ અને મૂર્ખ વ્યક્તિ જે છે એ લોક કુટુંબમાં મોટા થવા માટેની બધી અભિલાષા રાખતો હોય છે, એમાં આવા જે ધૂર્ત પાખંડી ઈર્ષા દેખાય રાગ દ્વેષાદિથી જેનું અંતકરણ ગ્રસ્ત છે એવાય તે બસ લોકમાં હું મોટો થાવ. પણ એવા જીવોને એવા તથા કથિતને કોઈ ધર્મની બ્રહ્મની વાત પૂછો તો એમાં જીરો હોય, એ કઈ ફાવતું હતું. બસ પદ મોટું જોઈએ, સ્થાન મોટું જોઈએ અને બધી વ્યવસ્થા જોઈએ. એટલે આવા જીવો જે છે એ તો સંસારના માટે ભારરૂપ થઈ જાય છે. એટલે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી મનુષ્ય માત્રને ઉદ્દેશ કરીને આ સાધનો બતાવે છે કે જે મંદમતી મંદ જિજ્ઞાસુ છે એને આત્મતત્વ જ્ઞાનનો લાભ લેવા માટે સત્શાસ્ત્રનો પાઠ કરતા રહેવું જોઈએ. એટલે આપણે રોજ સવારે ગીતાનો પાઠ કરીએ છીએ, ગુરુ ગીતાનો. કોનો? ગુરુ ગીતાનો પાઠ કરીએ છીએ, ઉપનિષદનો પાઠ કરીએ, શાંતિ મંત્ર વગેરેનો શું કરીએ છીએ? પાઠ કરીએ છીએ. એ પાઠ છે એ મનુષ્યના જીવના અંતકરણને શુદ્ધ કરે છે, ભગવાન તરફ પ્રેરિત કરીને સંસાર તરફથી મુખ મોડીને ભગવાન તરફ આપણને એ અભિમુખ કરાવે છે. અને આ કાર્ય તીર્થ ક્ષેત્રમાં થાય એટલા માટે કહ્યું ગંગા જલ લવ કણિકા પીતા. અને તીર્થ સ્નાનાદિ પાઠ વગેરે અને ભગવાનનું નામ સ્મરણ. સકૃદપી એન મુરારી સમર્ચા. એકવાર પણ ભગવાનનું નામ લીધું તો હવે જો પ્રતિક્ષણ જે નામ લેતો હોય એની તો વાત જ ક્યાં કરવી. એક વાર પણ જો જેને ભગવાનનું નામ લીધું તો યમરાજા એનું નામ એને યાદ કરતા પણ ડરે છે. તો જે સતત સેવા પરાયણ છે, સતત નામ જપ પરાયણ છે, જપ ઉપવાસ આદિ જે કર્યા કરે છે, તો યમરાજા એનું તો ક્યાંથી નામ લઈ શકે ભાઈ? યમરાજાની અંદર એ હિંમત જ નથી રહેતી કે ભાઈ ચાલો એને પકડીને કંઈક એના યમલોકમાં લઈ જઈએ. યમરાજા એને યાદ પણ કરી શકતા નથી, એટલે કે એનાથી દૂર રહે છે. એટલે કે મૃત્યુ જે છે સજ્જનો એનાથી દૂર રહે છે. આવો અધિકારી જે છે એ મરણનું અતિક્રમણ કરીને મુક્ત થઈ જાય છે, એવો કહેવાનો ભાષ્યકારનો અભિપ્રાય છે. અને આ જે પાઠ છે, પૂજા છે, તીર્થવાસ છે, નામ જપ વગેરે જે સજ્જનો એ મોક્ષના આરાધ ઉપકારક છે. આરાધ એટલે દૂરથી ઉપકારી છે સજ્જનો. નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનો અધિકાર પ્રદાન કરવા વાળા છે. અને નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા શું છે એ વાત આવા લોકોને જ સમજાય છે ને એની જ ઉપાસના કરી શકે છે. અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવામાં જે અશક્ત છે એવા મંદ વ્યક્તિને માટે આ સગુણ ઉપાસનાનું વિધાન છે. સમજો, આપણે ત્યાં પરમાત્માના સગુણ અને નિર્ગુણ બંને રૂપની પૂજા ઉપાસના થાય છે. ઉપાધિને ધારણ કરીને જે રહે એને સજ્જનો સગુણ કહેવામાં આવે છે. શું કહેવાય? સગુણ. ગુણ સહિત હોય એને સગુણ કહેવામાં આવે છે. ગુણ એટલે ઉપાધિ. માયાથી અવચ્છિન્ન જે ચૈતન્ય છે એને ઈશ્વર કહેવામાં આવે છે, એને સગુણ બ્રહ્મ કહેવામાં આવે છે. અને એ સગુણ પરમાત્માને આપણે ત્યાં ત્રિગુણ મૂર્તિની સંકલ્પ કલ્પના કરવામાં આવી છે.
ગુણ કેટલા છે? 3: સત્વ, રજ અને તમ. એ ત્રણેય રૂપમાં જે મૂર્તિનું દર્શન થાય એને સગુણ પરમાત્મા કહેવામાં આવે છે સજ્જનો. યદ્યપિ એક હોવા છતાં પણ એ કાર્ય ભેદથી એના 3 રૂપ પડે છે. સમજો, આજકાલ ઘણાના ઘરમાં જે છે એ શણગાર સજવા માટે કાચ બેસાડરાવેલા હોય છે ઘરમાં, કાચ, દર્પણ, અરીસા. તો 3 અરીસા મૂકેલા હોય, એક સામે અને 2 બાજુમાં, ડાબી બાજુ અને જમણી બાજુ. તો હવે જયારે તમે એની સામે ઉભા રહ્યો ત્યારે એમાં તમે 3 દેખાવ કે 1 દેખાવ? બોલો. સામેના અરીસામાં તમારો પૂરો ચહેરો અને શરીર દેખાય, ડાબી બાજુના અરીસામાં ડાબું શરીર, જમણી બાજુનામાં જમણો ભાગ દેખાય. એક જ વ્યક્તિના 3 ભાગ દેખાય છે. શેના કારણે? ઉપાધિના કારણે. કારણ કે અરીસા 3 છે એટલા માટે સજ્જનો. એમ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 રંગવાળી માયા છે. અને માયાથી જે ઘેરાઈ જાય એ પરમાત્માના પણ 3 રૂપ આપણે ત્યાં માનવામાં આવે છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સજ્જનો, સંસારની રચના કરે છે રજોગુણથી. રજોગુણનો આશ્રય લઈને ત્યારે એને બ્રહ્માજી કહેવામાં આવે છે, બ્રહ્મા વિશ્વશ્રીજ કહેવામાં આવે છે. અને સત્વગુણનો આશ્રય લઈને જગતનું પાલન કરે છે ત્યારે એ જ ચૈતન્યને વિષ્ણુ કહેવામાં આવે છે, જે જગતનું પાલન કરે છે. શું કરે છે? પાલન કરે છે. અને એ જ પરમાત્મા તમોગુણનો આશ્રય લઈને સંસારનો ધ્વંસ કરે છે, મૃત્યુ પ્રદાન કરે છે, ત્યારે એને મહેશ, શંકર કહેવામાં આવે છે. શંકર, શમ કરોતિ ઇતિ શંકર, કે જે શાંતિ પ્રદાન કરે છે. મૃત્યુની નિદ્રામાં સૂઈ જવો એટલે શાંતિ મેળવવી. જીવ આખો દિવસ ગમે એટલું કમાતો હોય, ધમાતો હોય, મહેનત કરતો હોય, પણ સૂતા વગર ચાલશે? સૂવું પડશે જ નહીં. ઘણા એવા હોય કે જેને 24 કલાક ધંધો ચાલતો હોય, એ કઈ 24 કલાક ધંધા ઉપર બેઠો રહે છે? એને શાંતિ માટે સૂવું પડે છે કે નહીં? બોલો. શાંતિ ક્યારે મળે છે? સૂઈ જાવ તો બધા દુઃખો ભૂલાઈ જાય છે. તો ભગવાન શંકર એ છે કે જેની ઉપાસના કરવાથી ભક્તના બધા દુઃખો દૂર થઈ જાય છે. એટલે એને શિવ કહેવામાં આવે છે. શિવ એટલે કલ્યાણકારી અને શંકર એટલે શાંતિ કરવા વાળા જે દેવ છે એને શંકર કહેવામાં આવે છે. એક જ પરમાત્માના સજ્જનો આ 3 અને 3 માંથી 33 અને 33 માંથી જેટલા કલ્પના થાય એટલા આખો સંસાર પરમાત્માનો રૂપ છે. તો સંસારની અંદર જે જે જીવો છે એ બધા ની અંદર ચૈતન્ય રૂપથી એક જ પરમાત્મા વિરાજમાન રહે છે. તો સજ્જનો, આવા પ્રકારનું જ્ઞાન ક્યારે થાય છે? તો કયું? સત્શાસ્ત્રોનો પાઠ કરવાથી, તીર્થક્ષેત્રમાં જઈને મહાપુરુષોની સેવા ઉપાસના કરવાથી અને ભગવાનનું નામ જપ કરવાથી. તો પછી એનું ફળ છે મૃત્યુનું અતિક્રમણ. એટલે કહ્યું કે તસ્ય યમ કિમ કુરુતે ચર્ચામ. સજ્જનો, યમરાજા એની ચર્ચા નથી કરતા, એટલે કે મૃત્યુનું અતિક્રમણ કરી અને અજર અમર અવિનાશી પદને સજ્જનો એ પ્રાપ્ત થઈ જાય છે. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव